આજકાલ એવું મેં બહુ જોયું છે કે બહુ નાની ઉંમરે હાર્ટ એટેક આવે છે અથવા ખબર નથી રહેતી અને એકાએક જ માણસ આપણી વચ્ચેથી ધુમાડો થઈ જાય એવું બને છે. એને તમે કેવી રીતે જુઓ છો? સ્ટેટિસ્ટિકલી વર્લ્ડ ઓવર યંગ હાર્ટ એટેકનું 5 થી 18% પ્રમાણ હોય છે, પણ છેલ્લા દશકામાં ભારતમાં એ પ્રમાણ 15 થી 30% જેવું થયું છે અને એની પહેલાના દશકા કરતાં 5% વધી ગયું છે. બેઠાડું જીવન, સ્ટ્રેસ, સ્કૂલ અને કોલેજ અને જોબના અર્લી યર્સમાં જે શરૂઆતના વર્ષોમાં સ્ટ્રેસ, તણાવ હોય એ, મેદસ્વીતા, ખરાબ ખોરાક, આહારની શૈલી, થોડું કોરોના કાળ પછી પણ જે ક્લોટિંગ, લોહીના ગઠ્ઠા બનવાની ટેન્ડન્સી હતી, એનાથી હાર્ટ એટેક વધ્યા છે. એન્જિયોપ્લાસ્ટી ઘણો બહુ પોપ્યુલર શબ્દ થઈ ગયો છે હવે તો. ખાસ કરીને યુવાનોમાં પણ થયું છે. એનું કારણ આમ ચિંતાનો વિષય છે કે ભાઈ નાની ઉંમરે હવે બધાને એન્જિયોપ્લાસ્ટીની જરૂર પડે છે. સ્ત્રીઓમાં થોડી મોડી જોવા મળતી હતી પહેલાં, કે 45-50 વર્ષની વયમાં, એ પણ હવે 35-40 વર્ષની વયમાં જોવા મળી રહી છે. એટલે હૃદય રોગ, હાર્ટ એટેક ક્યારે આવે કે કોઈ હૃદયને બ્લડ સપ્લાય પહોંચાડતી 3 મુખ્ય નળીમાંથી એકાદ નળીમાં ક્રિટિકલ બ્લોક 70-80-90% બ્લોક હોય ત્યારે. નમસ્કાર. ડૉક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલ એની આ સરસ મજાની એક પોડકાસ્ટ શ્રેણી એ અંતર્ગત આજે આપણી વચ્ચે ખૂબ જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર સંદર્ભ પટેલ ઉપસ્થિત છે. આમ તો આ સિરીઝ શરૂ કરવા પાછળનો એક ઉદ્દેશ એ પણ છે કે આપણને ઘણી વખત ખબર નથી હોતી કે આપણે ખરા અર્થમાં તંદુરસ્ત છીએ કે નહીં. કદાચ માંદા ન હોઈએ, બની શકે, પણ તંદુરસ્ત છીએ કે નહીં. તો એક જાગૃતિના ભાવ સાથે, પ્રસાર પ્રચારના ભાવ સાથે આ પોડકાસ્ટ શરૂ કર્યો અને ડૉક્ટર મિત્રો સાથે થોડો સહજ સંવાદ થાય એવો એક પ્રયત્ન કર્યો. ડૉક્ટર સંદર્ભ પટેલ આપણી વચ્ચે છે. હૃદય સાથે તાલમેલ ધરાવે એવો એમનો વિષય છે. ડંકાની ચોટ પર બોલ્યો છું. આમ તો ડૉક્ટર સાહેબ, રમેશ પારેખનો એક શેર છે, આપણી દરિયાદિલીને કોઈ ના સમજી શક્યું રમેશ, ડૉક્ટરો કહે છે કે હૃદય પહોળું થયું. કે તો અમે લોકો જેને દરિયાદિલી કહીએ છીએ અથવા વાસ્તવિક અર્થમાં દરિયાદિલી, એમાં પાછો એક વિષય આવે છે કે હાર્ટ પહોળું થવું એ પણ જોખમકારક છે. શું કહેવું છે આપનું? અદ્ભુત પ્રસ્તાવના સાંભળીને હું મંત્રમુગ્ધ થઈ ગયો. 2 ક્ષણ માટે તો શબ્દો જ જતા રહ્યા મારી પાસેથી. ના ના, અને એ પ્રસ્તાવનામાં આપે આજની ચર્ચામાં કંઈક હું જે કહેવા માંગતો હોઈશ એને પણ સરળ કરી દીધું કે વ્યક્તિ કદાચ માંદું નથી હોતું, પણ એ જ સમયે તંદુરસ્ત પણ નથી હોતું. સાચી વાત છે. તો આજે આપણે કીધું ને દરિયાદિલી કે હૃદય પહોળું, તો એ પણ અમે બહુ સહજતાથી અથવા કોમનલી જોતા હોઈએ છીએ કે પહેલીવાર કોઈક દર્દીનો હું ઇકો કરું, હૃદયની સોનોગ્રાફી, અને પમ્પિંગ એનું આવે 55-60 ને બદલે 20-25%, અને હૃદય પહોળું થયું હોય તો એ કે મને અત્યાર સુધી કંઈ જ તકલીફ નથી. તો આ અચાનક નથી થતું હોતું, ઓવર ટાઈમ, ઓવર અમુક મહિનાથી વર્ષોના સમયગાળામાં થતું હોય છે. પણ એના જે વોર્નિંગ સાઇન હોય છે એ ચૂકી જવાતી હોય છે. ત્યારે અચાનક જ આવો ઝટકો લાગતો હોય છે. તો હૃદય પહોળું થવું ઘણું કોમનલી જોવા મળે છે. એના ઘણા બધા કારણો હોય છે. એટલે મારી એક બહુ સહજ તમે વાત કરી એટલે નહીં, ઇકો ક્યારે કાઢવો જોઈએ, ક્યારે હોય, અને આ તમે જે આંકડા કીધા 20-25, ઘણી વખત શું થાય છે કે જાણ્યાનું પણ દર્દ હોય છે. આપણને ખબર નથી હોતી ત્યાં સુધી બધું બરાબર હોય છે, પણ ખબર પડી જાય પછી પાછી દુઃખી થવાની શરૂઆત પણ વધતી હોય છે. કંઈક એના ઉપર પ્રકાશ પાડશો કે આ ક્યારે, ક્યાં જરૂરી છે અથવા એના કયા લક્ષણો હોવા જોઈએ? હું હૃદયનો સ્પેશિયાલિસ્ટ છું, કાર્ડિયોલોજિસ્ટ છું, અને હાર્ટ વિશે આપણે વાત કરતા હોઈએ તો હાર્ટની તંદુરસ્તી માટે ક્યારે પણ કોઈ લક્ષણ સાથે આપ મારી પાસે આવો, આપ કે કોઈ પણ દર્દી, અથવા તો લક્ષણ વગર પણ આવો, તો જે બેઝિક ટેસ્ટ કહીએ એમાં એક ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ છે, હાર્ટની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ને એક પેજ ઉપર રેકોર્ડ કરે. એ જ રીતે બીજો એના પછીનો એક ટેસ્ટ છે, ઇકો છે, કે જેમ પેટની સોનોગ્રાફી કરે એમ હૃદયની સોનોગ્રાફી. અને એમાં નોર્મલી પમ્પિંગ 55-60% હોય છે. એનાથી ઓછું હોય તો એના ગ્રેડ હોય છે 1, 2, 3. અને કોઈ પણ વ્યક્તિને તકલીફ હોય ત્યારે તો ઇકોની જરૂર પડે. એ સિવાય રેગ્યુલર હેલ્થ ચેકઅપના પાર્ટ રૂપે પણ 30 યર્સ પછી હવે અમે ઇકો કરાવવાનું કહેતા હોઈએ છીએ. આજકાલ એવું મેં બહુ જોયું છે કે બહુ નાની ઉંમરે હાર્ટ એટેક આવે છે અથવા ખબર નથી રહેતી અને એકાએક જ માણસ આપણી વચ્ચેથી
ધુમાડો થઈ જાય એવું બને છે. તો એ કેવી રીતે એના કોઈ કારણો આજના સમય સાથે બદલાયાના કારણો કે એને તમે કેવી રીતે જુઓ છો? આ બહુ જ અગત્યનો મુદ્દો છે આજના સમયમાં. અમને જનરલી થોડા સ્ટેટિસ્ટિક્સ આંકડાઓ પસંદ હોય છે. હા, પણ જરૂરી છે. હા, તો સ્ટેટિસ્ટિકલી વર્લ્ડ ઓવર યંગ હાર્ટ એટેક નું 5 થી 18% પ્રમાણ હોય છે, પણ છેલ્લા દશકામાં ભારતમાં એ પ્રમાણ 15 થી 30% જેવું થયું છે, અને એની પહેલાના દશકા કરતા 5% વધી ગયું છે. છેલ્લા 5-7 વર્ષની વાત કરીએ તો અમારા જે ઓબ્ઝર્વેશન છે એમાં કે છેલ્લા 15-20 વર્ષની ખરાબ જીવનશૈલી, બેઠાડું જીવન, સ્ટ્રેસ, સ્કૂલ અને કોલેજ અને જોબના અર્લી યર્સમાં જે શરૂઆતના વર્ષોમાં સ્ટ્રેસ, તણાવ હોય એ, મેદસ્વીતા, ખરાબ ખોરાક આહારની શૈલી અને બેઠાડું જીવન, એ બધા કારણ. એ સિવાય થોડું કોરોના કાળ પછી પણ જે ક્લોટિંગ, લોહીના ગઠ્ઠા બનવાની ટેન્ડન્સી હતી, એનાથી હાર્ટ એટેક વધ્યા છે. એટલે પહેલાના સમયમાં 50 વર્ષથી નાના હોય તો યંગ હાર્ટ એટેક એવા કોમન જોતા હતા. હવે તો 40 વર્ષ અને ઇવન 30 વર્ષથી નાના દર્દીઓમાં પણ હાર્ટ એટેક જોઈએ છે, જેમાં આ બધા કારણો જવાબદાર લાગે છે. એટલે મેં મારા આસપાસ એવા ઘણા જોયા છે ઓબ્ઝર્વેશન કે બહુ 30-32-35 વર્ષનો યંગ હોય ને 1-2 કલાક પહેલા આપણને મળ્યો હોય ને પછી એકદમ એને કંઈક થાય અને એકદમ બેભાન થઈ જાય ને પછી સીધો દુનિયા છોડી દેવું બને. એટલે ઘણીવાર એમ થાય કે આ ટેન્ડન્સી ખબર નહીં પડી હોય એમને જે મૃત્યુ પામે છે યુવાનને, કે શું હશે એમ? એટલે આમાં 2 મુદ્દા કે 2 એસ્પેક્ટ છે. એક તો કે થોડી મોટી ઉંમર હોય, 50-60 વર્ષ હોય, તો ધીમે ધીમે થોડા બ્લોક ડેવલપ થયા હોય તો શરીર થોડું, હૃદય થોડું ટેવાતું હોય છે, કુદરતી બાયપાસ બનવા માંડતા હોય છે. બીજી નળીથી કુદરતી બાયપાસનો સપ્લાય થતો હોય છે, પ્રવાહ લોહીનો પહોંચતો હોય છે. નાની ઉંમરે એટેક આવે છે ને તો એમાં ચરબી જમા થઈને નળી સાંકડી થઈ હોય એની પ્રપોર્શન કે માત્રા ઓછી હોય છે. ચરબી 10-20-30% જ હોય, પણ લોહીનો ગઠ્ઠો બાકીનો 70% નળીનો પ્રવાહ રોકી કાઢે. એટલે અચાનક જ એ નળીનો પ્રવાહ બંધ થઈને સ્નાયુઓનો સપ્લાય જતો રહે છે. એને લીધે હૃદય ટેવાયેલું નથી હોતું, જે 50-60-70 વર્ષે ટેવાયેલું હોય. એટલે અચાનક મોટો એટેક આવે, એને સહન નથી કરતું, ધબકારા 200-300 ઉપર થઈને હૃદય બંધ પડી જાય. એને અમારી ભાષામાં SCD, સડન કાર્ડિયાક ડેથ કહે છે. એટલે નાની ઉંમરે જ્યારે એટેક આવે તો આવું SCD, સડન કાર્ડિયાક ડેથનું રિસ્ક વધી જાય છે. એના વોર્નિંગ સાઇન અમુક વાર 2-3 દિવસ, અઠવાડિયા, 15 દિવસ પહેલા મળતા હોય છે. ગુજરાતમાં મેં ખાસ જોયું છે કે ડિનાયલ, એટલે કે મને તો આ ના હોઈ શકે એવાની ટેન્ડન્સી બહુ હોય છે. તો યંગ યુવા વયમાં નેચરલી પણ એ ટેન્ડન્સી હોય કે આ મારો દુખાવો તો હૃદયનો નહીં જ હોય. એટલે એવા ઇન્ડિકેશન હૃદય આપણને આપે છે. 80% કેસમાં તો આપે જ છે. બહુ રેર છે કે એક પણ નાનું પણ ઇન્ડિકેશન ના આપ્યું હોય ને સીધો એટેક આવીને પડી જાય, એવું નથી. નાના મોટા લક્ષણ એક ચાન્સ તો કુદરત આપણને આપતી હોય છે. લગભગ એ કેવું લક્ષણ હોય, કેવા લક્ષણો હોય? આમ જે આપણી રોજિંદી જીવનશૈલી હોય એની જે આપણી કાર્યક્ષમતામાં ફરક, એ એક બહુ શરૂઆતનું લક્ષણ છે. કે પહેલા 4 માળ ચડતો તો કશું જ નતું થતું, હાફ નતો ચડતો, દુખતું નતું, એને બદલે હાફ ચડે, શ્વાસ લેવામાં તકલીફ પડે, છાતીમાં ભાર લાગે, પરસેવો થઈ જાય, ગભરામણ થાય અને ધબકારા વધી જાય. આ બધા હૃદયને લીધે જે દુખાવો હોય, હૃદયનો દુખાવો, હાર્ટ એટેકનો દુખાવો, એના લક્ષણ હોઈ શકે. તો એનાથી એ ખબર પડે આપણને, તો એનાથી બચવાના કોઈ ઉપાયો કેવી રીતે તમે જુઓ છો? એનાથી કેવી રીતે બચી શકાય? એટલે જો આપણને વોર્નિંગ સિગ્નલ આપણે પકડી લીધા હોય, ચેતવણીના સંકેત, તો મતલબ કે હજી સુધી આપણને આજના યુવાનોએ સૌથી પહેલા તો એ તકેદારી રાખવી જોઈએ કે કુદરત આપણને વોર્નિંગ સિગ્નલ આપે છે તો એને હેન્ડેડ ઓવર, ટેકન ઓવર ના કરવું. કે ભાઈ સહેજ પણ ગભરામણ થાય છે રોજિંદા કામો કરતા વધારે, ઘણા, એટલે જસ્ટ આ તો મારો એક ઓબ્ઝર્વેશન, ઘણાને જમતા જમતા પણ ખૂબ પરસેવો આવે, એને કોઈ હૃદય રોગ સાથે લેવા દેવા છે? ડેફિનેટલી આ બહુ જ સારો પોઈન્ટ છે કે કોમન માન્યતા કેવી હોય કે શ્રમ કરો ત્યારે કંઈક લક્ષણ થાય ને તો એ હાર્ટના હોય, પણ એ સિવાય બીજું અગત્યનું હૃદયના લક્ષણ આવવાનો સમય ખાધા પછીનો હોય છે. એટલે જમ્યા પછી દુખાવો થાય ને તો એ પણ બહુ જ વાર હૃદયને લગતો હોય છે. એટલા માટે જ અમે અમારા હૃદયના દર્દીને એ પણ કહેતા હોય છે કે જમીને તરત ચાલવું નહીં, અડધો પોણો કલાક પછી ચાલવું. અને
જે આપે કીધું એમ યંગસ્ટર્સને કે કોઈ હવે આજથી 20-25 વર્ષ પહેલા જ્યારે મેં તબીબી ક્ષેત્રમાં આવ્યો હતો ત્યારે એવું હતું કે કોઈ 40 વર્ષનો યુવાન છાતીનો દુખાવો લઈને આવે ને તો અમે એમને દવા લખીને જવા દઈએ, ECG પણ કદાચ ના કરીએ. હવે સમય બદલાઈ ગયો છે. કોઈ 25 વર્ષના છોકરાને દુખાવો હોય તો એટેક નીકળી શકે છે. માટે હવેના સમયમાં તમારી ઉંમર 20 છે, 25 છે કે 30 છે, તમને દુખાવો થયો તો એને ઇગ્નોર ના કરશો. કઈ નહીં તો કોઈ બી એક નજીકના ડોક્ટરને મળીને કાર્ડિયોગ્રામ, ECG તો કરાવી જ લેવો. બહુ સાચી વાત કીધી સાહેબ. એક મિસઇન્ટરપ્રિટેશન પણ થાય છે આનું ઘણીવાર, એમ કે ગેસ હશે, કંઈ છે નહીં, અને પછી ઇગ્નોર પણ થતા રહે છે ઉદાહરણો, અને પછી એ પાછળથી ખબર પડે કે એકદમ હતું એના કરતાં વધી ગયું છે ને હવે ટેક કેર કરવી અઘરી પડે એમ છે. તદ્દન સાચી વાત છે સાહેબ. મારા પ્રેક્ટિસના અનુભવો કહું તો દર્દી સીધું તો મારી પાસે આવે પણ ઘણા ડોક્ટરો રિફર કરે. તો અમને હૃદયના દર્દી રિફર કરનારા સૌથી કોમન ડોક્ટર એ ગેસ્ટ્રોલોજીસ્ટ છે, પેટ અને અન્નનળીના નિષ્ણાત. કારણ કે એમની પાસે કોઈ બી દર્દી મને આ ગેસ એસિડિટી છે લઈને જાય, એમને ડાઉટફુલ લાગે કે ડાઉટ જાય એટલે ECG કરાવે અને એમાં પછી હાર્ટનો પ્રોબ્લેમ નીકળે. એટલે આપણે ત્યાં બે સમસ્યા છે. નકશો ક્યાંક હોય અને લોકેશન ક્યાંક હોય. એટલે બે સમસ્યા છે. એક તો કે મને આ દુખાવો હૃદયનો નથી, એ એક માન્યતા છે, અને બીજી સૌથી વધારે કોમન કે આ ગેસ એસિડિટી છે અને એમાંથી નીકળે હૃદયનું. કારણ કે બંનેના લક્ષણો ઓવરલેપિંગ છે. ઓકે. છાતીનો દુખાવો ઘણીવાર નળી નોર્મલ નીકળે ને ગેસ એસિડિટી હોય, ગેસ એસિડિટીના દુખાવામાં એટેક નીકળે. એટલે તકેદારી તો બંનેમાં રાખવી જોઈએ, પણ બની શકે કે હાર્ટનો પ્રોબ્લેમ હોઈ શકે અથવા નજીકના ભવિષ્યમાં આવી શકે એની સમસ્યાઓ આપણને આપણું શરીર કહેતું હોય છે. એન્જિયોપ્લાસ્ટી ઘણો બહુ પોપ્યુલર શબ્દ થઈ ગયો છે હવે તો, લોકપ્રિય શબ્દ છે. એના વિશે સહેજ યુવાનોને સમજાય અને સામાન્ય માણસને સમજાય એવી રીતે તમારી પાસેથી વાત સાંભળવી છે. એન્જિયોપ્લાસ્ટી લોકપ્રિય થયું છે અને ખાસ કરીને યુવાનોમાં પણ થયું છે. એનું કારણ આમ ચિંતાનો વિષય છે કે ભાઈ નાની ઉંમરે હવે બધાને એન્જિયોપ્લાસ્ટીની જરૂર પડે છે. ખરેખર સાહેબ હોય છે ખરી જરૂર? હા, જરૂર હોય છે. આ મહિનામાં 2 એવા દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરી. એક 23 વર્ષના ભાઈ હતા અને એક 39 વર્ષના બેન હતા. ભાઈઓ મેલ પુરુષોમાં તો યુવાન ઉંમરમાં તકલીફ જોવા મળી જ રહી છે. લેડીઝ સ્ત્રીઓમાં થોડી મોડી જોવા મળતી હતી પહેલા, કે 45-50 વર્ષની વયમાં. એ પણ હવે 35-40 વર્ષની વયમાં જોવા મળી રહી છે. એટલે હૃદય રોગ, હાર્ટ એટેક ક્યારે આવે કે કોઈ હૃદયને બ્લડ સપ્લાય પહોંચાડતી 3 મુખ્ય નળીમાંથી એકાદ નળીમાં ક્રિટિકલ બ્લોક 70-80-90% બ્લોક હોય ત્યારે. તો હવે એની શું સારવાર કરી શકાય? તો સૌથી સરળ અને સૌથી વધુ ઉપલબ્ધ સારવાર છે એ એન્જિયોપ્લાસ્ટી. તો હાથની કે જાંઘની ધમની હોય છે, એમાં અમે એક પાઇપ નાખીએ, ત્યાંથી એક પાઇપ હૃદય સુધી જાય. નળીઓના પહેલા ફોટા પાડીએ, પછી આમ એકદમ સાદી ભાષામાં અમે હસી મજાકમાં કહીએ ને તો પ્લમ્બિંગનું કામ છે કે હૃદયની નળી એક પાઇપ છે, એમાં જે કચરો છે એને અમે ક્લીન કરીએ છીએ. તો પહેલા એક વાયર ઉતારીએ, એની ઉપર બલૂન લઈ જઈને ફૂલાઈએ, એટલે જે ચરબીથી સાંકડું થયું હોય એ ભાગ પહોળો થાય. પણ એ ચરબી પાછી જમા થવાની ટેન્ડન્સી હોય, એ ના થાય નેક્સ્ટ 5-6 મહિનામાં. એના માટે અમે મેટલ ધાતુની જાળી ઉતારીએ, જેને આપણા વડાપ્રધાન સાહેબ છલ્લો કહેતા હોય છે. તો એ ઉતારી અને એને ફૂલાઈ દઈએ એટલે નળી પૂર્વવત થઈ જાય. જે 100માંથી 20% સપ્લાય હતો એ પાછો 100% ખુલી જાય. અને સ્ટેન્ટ મૂક્યા પછી ફરી બ્લોક આવવાની સંભાવના 1% જ રહેતી હોય છે. એટલે 99% સક્સેસ મળે છે આપણને સારવાર. હવે તો એમાં પણ અદ્યતન બધું સુવિધાઓ આવી હશે એની. જી, એન્જિયોપ્લાસ્ટીની ટેકનિક ઇવોલ્વ થઈ રહી છે. 1970 થી માંડીને 2025 સુધીમાં સ્ટેન્ટ જે હોય એની જે ક્વોલિટી હોય એમાં ઉત્તરોત્તર નવા રિસર્ચ થઈ રહ્યા છે. પહેલાના જમાનામાં જે અમે 1% કીધું ને કે બ્લોક આવવાનો ચાન્સ, એ આજથી 15 વર્ષ પહેલા સ્ટેન્ટ મૂક્યા પછી 5% હતો. એને નવા રિસર્ચથી સક્સેસફુલ મેડિકેટેડ દવાવાળા સ્ટેન્ટથી 1% સુધી લઈ ગયા છે. અને પછી એન્જિયોપ્લાસ્ટીમાં બી બધી આધુનિક ટેકનિક છે. આપણે જીવરાજ મહેતા હોસ્પિટલમાં બધી જ અત્યાધુનિક સવલતો ઉપલબ્ધ છે. જેમ કે દૂરબીનથી જોતા હોય છે, પેટની અંદર દૂરબીનથી જોવે. હવે હૃદયની નળીની સાઈઝ 3-4 મિલીમીટર છે, એની અંદર પણ અમે દૂરબીન ઉતારીએ છીએ.
બહુ સારી અને વાત છે. એનાથી આખી નળીની દિવાલ જોઈ, એમાં કેટલું કેલ્શિયમ છે, કેટલી ચરબી છે, કેટલું ફાઇબ્રસ ટિશ્યુ છે એ જોઈ, મેઝરમેન્ટ્સ કરી કઈ ટેકનિકથી સારવાર કરવી. કોઈને કેલ્શિયમ બહુ હોય તો ડ્રિલિંગ, આપણે જમીનમાં ડ્રિલિંગ કરીએ એવું હૃદયની નળીની અંદર ડ્રિલિંગ કરતા હોઈએ છીએ. Okay. એટલે આ બધી પ્લાક મોડિફિકેશન ટેકનિક છે. તો આ ઇન્ટ્રાવાસ્ક્યુલર ઇમેજિંગ, રોટા એબ્લેશન, એ બધી આધુનિક પદ્ધતિની મદદથી આપણે એન્જિયોપ્લાસ્ટીને વધુમાં વધુ સફળ બનાવવાનો ટ્રાય કરતા હોઈએ છીએ. એટલે આમ સામાન્ય રીતે ખબર પડે કે એન્જિયોપ્લાસ્ટી કરાવવાની છે તો પછીનો કેટલો સમયગાળો હોય, કેવો હોવો જોઈએ, અથવા એવું પણ પ્રિફર થાય કે ભાઈ અમુક મોસમમાં કરાવીએ તો વધારે સારું, કે હવે એવું નથી રહ્યું? અમુક પ્રકારના રોગ હોય છે એમાં મોસમનું પ્રેફરન્સ હોય સર્જરીમાં, કે આંખની કે ઘૂંટણની સર્જરી. Okay. પણ હૃદયની સર્જરીમાં કોઈ મોસમનું પ્રેફરન્સ નથી. જે સમયે બ્લોકેજ ખબર પડે તો બ્લોકેજના પર્સન્ટેજ, કેટલા ટકા નળી બ્લોક છે એ પ્રમાણે ડિસિઝન લેવાનું હોય છે. 70% વધારે બ્લોક હોય તો સ્ટેન્ટ મૂકવો પડે. 90-95% વધારે બ્લોક હોય તો ઇમિડિયેટલી મુકાઈ લેવો પડે. અથવા તો ઘણીવાર જે પેલું હાર્ટ એટેક કીધું ને, ચાલુ એટેકમાં દર્દી આવ્યું હોય તો તરત 5 મિનિટમાં ડિસિઝન લઈને મુકાઈ દેવું જ હિતાવહ હોય છે. અને જે પાઇપથી અમે એન્જિયોગ્રાફી કરીએ એ જ પાઇપથી સાધનો લઈ જઈને અમે ભેગી એન્જિયોપ્લાસ્ટી પણ કરતા હોઈએ છીએ. હાર્ટ ફેલ્યોર થવાના સૌથી આમ ઉંમરના તબક્કાઓ પાડીએ તો એના મેજર કારણો કયા? આજના યુવાનોને સંદર્ભે આપણે વાત કરીએ તો હાર્ટ ફેલ્યોરના ચાન્સીસ કેટલા? હાર્ટ ફેલિયરના ચાન્સીસ હજી ભગવાનની કૃપાથી, પ્લસ આજે બધું ટેકનોલોજીકલ એડવાન્સ છે, જે જાગૃતતા આવી રહી છે, જેમ કે આજનો આપણો જે સંવાદ છે એ પણ જાગૃતતા લાવવામાં ભાગ ભજવશે. તો એને લીધે એટેકના દર્દીઓ સમયસર સારવાર લઈ લે છે અને હૃદય નબળું પડતા રોકી શકીએ છીએ. પણ છતાં અમુક સમય ડિલે થઈ જતો હોય છે. તો એવી જે હૃદયના એટેકની ને એ બધી સારવારમાં થોડું ડિલે થાય, એને લીધે જે હૃદયનું પમ્પિંગ નબળું પડે એ જ પાછળ જઈને બધા હાર્ટ ફેલિયરના લક્ષણ આપતું હોય છે. એટલે સૌથી મુખ્ય કોમન કારણ યુવા વર્ગ હોય કે ઉંમરવાળામાં એટેક મિસ થવો છે. એટલે ઘણીવાર એવું પણ થાય છે, મેં જોયું છે કે દવાથી થોડાક દિવસો ચેક કરી લઈએ, જો પછી ના હોય તો એવું ટેન્ડન્સી ખરી આપણા દર્દીઓની? આપણા દર્દીઓમાં એ ટેન્ડન્સી 100% છે. પણ એમાં 2 વર્ગના દર્દી છે. અમુક દર્દીમાં અમે જ કહેતા હોઈએ છીએ કે કાર્ડિયોગ્રામ, ઇકો એ બધું સારું છે તો દવાનો ટ્રાયલ લઈ શકાય. અને જૂના જમાનાથી અત્યાર સુધી દવા ઉપર ઘણા દર્દીઓ 10-15 વર્ષ સારું કરતા હોય છે. પણ બીજી કેટેગરી, બીજા વર્ગના દર્દીઓ છે કે જેમાં અમને લાગે કે ભાઈ આમાં તો વહેલામાં વહેલી તકે નિદાન સારવારની જરૂર છે. એ લોકો જ્યારે અમારી સલાહ ના માનીને ખેંચવાનો ટ્રાય કરે તો ઘણીવાર એવું થાય 20-30% કેસમાં કે 1 મહિનો ખેંચવું હોય અને 15 દિવસે ઇમરજન્સીમાં આવવું પડે. ડોક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલ હૃદયની સારવારમાં બીજી બધી હોસ્પિટલો કરતાં ક્યાં જુદી પડે છે? તમારો અનુભવ શું કહે છે? મારું બાળપણ ને યુવાની બધું આ જ વિસ્તારમાં પસાર કર્યું છે મેં. અને પહેલેથી કોઈ પણ પ્રકારના રોગ માટે અમારા ફેમિલીમાં ફર્સ્ટ પ્રેફરન્સ જીવરાજ મહેતા હોસ્પિટલ જ રહી છે. જેને એક કહેવાય ને કે હ્યુમન એપ્રોચ, કમ્પેશનેટ કેર એ છે. ટ્રસ્ટ હોસ્પિટલ છે એટલે બીજી હોસ્પિટલ કરતાં ચાર્જીસ ઓછા હોય, એટલે પેશન્ટોને નાણાકીય બોજ ના પડે. પણ ટ્રીટમેન્ટ, સારવારમાં મેં જે રીતે કીધું કે બધી જ ઉચ્ચતમ સારવારના બધા જ સાધનો આ એરિયામાં, જે બધી હૃદયની હોસ્પિટલો છે એમાં સૌથી સારા સાધનો આપણી પાસે છે. નિદાન માટેના સાધનો, ઇમેજિંગ ટેકનિક, કોમ્પ્લેક્સ, એટલે જે કેસમાં ઘણીવાર બાયપાસની સલાહ બીજેથી મળી હોય એવા રોગો, એવા એન્જિયોપ્લાસ્ટી પણ અમે અહીંયા સક્સેસફુલી કરીએ છીએ. પ્લસ જે હાર્ટ ફેલિયર કીધું, એટલે જેનું હૃદય નબળું પડી ગયું છે એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ છતાં, એના હાર્ટ ફેલિયર ક્લિનિક, એટલે એવા દર્દીઓને જે સઘન સારવાર, રેગ્યુલર ફોલોઅપ, ખોરાકથી માંડીને પ્રવાહી કેટલું લેવું એ બધા ગાઈડન્સ જોઈએ, એનું હાર્ટ ફેલિયર ક્લિનિક, એ બધી જ પ્રકારની સુવિધાઓ. પેસમેકરની જરૂર હોય, ધબકારા ઓછા હોય તો બાયપાસનો પણ અમારો સઘન ચિકિત્સા વિભાગ છે. એટલે કોમ્પ્રિહેન્સિવ કમ્પેશનેટ કેર જેને કહીએ એ બધી ઉપલબ્ધ છે અહીંયા હૃદય માટે. તમે શું સલાહ આપશો એકદમ તંદુરસ્ત વ્યક્તિએ જીવનમાં દરકાર લેવા જેવી એની રોજિંદી બાબતો શું કે જેનાથી હાર્ટની સમસ્યાઓ ટાળી શકાય? આવવાનું તો નસીબના હાથમાં છે, ઈશ્વરના હાથમાં છે, પણ કેટલા દૂર રહી શકીએ એનાથી? તમારી શું સલાહ છે?
હા, આપે જે કીધું એ રીતે કે એ ઈચ્છા તો ઈશ્વરની જે હશે થશે, હા, પણ આપણા હાથમાં કર્મ કરવાનું તો છે. exactly. અને આજના સમયમાં જેમ હૃદયની તકલીફો વધી રહી છે, તો અમુક બેઝિક મૂળભૂત કર્મનો પ્રયત્ન કરીએ, જેમાં એક છે કે આપણે એક્ટિવિટી લેવલ રાખીએ, રોજ થોડી કસરત કરીને 30-40 મિનિટ, બીજું કશું નહીં તો થોડું વ્યવસ્થિત ઝડપથી ચાલવાનું રાખીએ. તો એક થોડું એક્ટિવ રહીએ, ખોરાકમાં પરેજી પાડીએ. અચ્છા. જેમ કે જે ઓઇલી, ફેટી, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ એ બધાથી બચીને આપણો ગુજરાતી પૌષ્ટિક આહાર, રોટલી, દાળ ભાત, શાક, શાકભાજી, ફળો, કચુંબર એ બધું વધારે ખાઈએ. સ્ટ્રેસ આજના સમયમાં તણાવ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, તો થોડું મન શાંત થાય, યોગ, પ્રાણાયામ, એનાથી થોડો સ્ટ્રેસ ઓછું કરીએ. ફેમિલી સાથેનો સમય, કુટુંબ સાથેનો સમય છે, એ પણ સ્ટ્રેસ બસ્ટર છે, તો એ કરીએ. એટલે બેઠાડું જીવનને ટાળીએ, ખોરાકમાં પરેજી પાડીએ, થોડી એક્ટિવિટી લેવલ રાખીએ, સ્ટ્રેસથી બચીએ. અને નાના મોટા કોઈ પણ વોર્નિંગ સાઇન હોય, છાતીનો દુખાવો, ગભરામણ, શ્વાસ, એને ઇગ્નોર ના કરીએ. પ્લસ હાર્ટ એટેક માટે રિસ્ક ફેક્ટર્સ, કારણભૂત પરિબળ જેવા કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ લેવલ વધારે, એ બધાને પણ સારી રીતે સારવાર લઈને કાબુમાં રાખીએ. આ બધા નિયમિત ચેકઅપ કરાવવું જરૂરી છે. જી, આ બધા પરિબળોથી હૃદય રોગને દૂર રાખવાનું આપણું કર્મ સારી રીતે કરી શકીએ. મેં ઘણા કિસ્સાઓમાં એવું પણ સાંભળ્યું છે, જોયું છે કે ઘણા લોકો કહેતા હોય કે મને તો પાછળ દુખતું હતું અને પછી નીકળે હૃદયનો દુખાવો, એવું. હા, એવું થઈ શકે. એનું આમ બહુ વિગતવાર તો ના કહી શકાય, પણ ડર્મેટોમ એટલે જ્યારે આપણે ગર્ભમાં હોઈએ ત્યારે હૃદય, પીઠ, છાતીનો ભાગ, ડાબો હાથ, એ બધાના નર્વ્સ જે હોય એકદમ ક્લોઝલી એસોસિએટેડ હોય છે. અચ્છા. એટલે એ જ ડર્મેટોમ, એટલે એ ભાગો, એટલે છાતીનો આખો જ ભાગ, પેટની ઉપરનો આખો ભાગ, ડાબો ખભો, હાથ, આંગળી, જમણો ખભો, જડબું, ગળાનો ભાગ અને પીઠનો આખો ઉપરનો ભાગ, આ બધી જ જગ્યાએ હૃદયનો દુખાવો અપિયર થઈ શકે છે. એટલે હૃદય રોગનો હુમલો આ કોઈ બી જગ્યાએ થઈ શકે છે. એટલે તકેદારી રાખવી જોઈએ. ખાસ કરીને લેડીઝમાં તો ગળામાં ડૂમો ભરાતો હોય, શોષ થતો હોય, એવા જેન્ટ્સ, પુરુષો કરતા સ્ત્રીઓમાં આ રીતના જડબાના, ગળાના લક્ષણ આવતા હોય છે. તો એ પણ હૃદયને લીધે હોઈ શકે. બહુ સરસ રીતે આપણને ડોક્ટર સંદર્ભભાઈએ સમજાવ્યું. હું માનું છું કે આપણને તો ગૂગલ મહારાજ મહાન જ લાગે છે, પણ ક્યારેક આવો સંવાદ થાય અને આપણે બહુ શાંત ચિત્તે એને સાંભળીએ. મોબાઈલના સદુપયોગની વાત છે આ બધી, જેમાં આ સંવાદ છે. તો કદાચ જે પરિસ્થિતિ આવવાની છે એની સામે આપણે બને એટલા સક્ષમ રીતે ઊભા રહીશું. અને ક્યાંય અકારણ હેઝિટેટ થવાની જરૂર નથી હોતી. ઘણીવાર એવું પણ બને છે કે થોડાક કારણો આપણને ખબર હોય ને આપણે ચાલતા ચાલતા પણ હોસ્પિટલ ગયા હોઈએ અને એનું નિદાન થયું હોય. એવા દાખલાઓ પણ ઘણા બધા હશે. તમારો શું અનુભવ છે દર્દીઓ સાથેનો? આજના સમયમાં આપે જે કીધું કે મોબાઈલના સદુપયોગ, એમ ઘણીવાર દર્દીઓ થોડા જાગૃત થયા છે એને લીધે. એટલે નાના મોટા લક્ષણ હોય તો જાતે પણ થોડું સર્ચ કરી અને આવે છે. અને અમુક વાર તો અમને લાગે નહીં તો બી ઇન્સિસ્ટ કરે છે કે આ ટેસ્ટ તો જોઈ લઈએ, અને એમાં ક્યારેક પકડાઈ જાય છે. જેમ આપે કીધું તો મેં કીધું કે કંઈ નહીં તો એક ઈસીજી તો કરાવી જ લેવો જોઈએ. ઈસીજી તમે 10 વાર કરાવો અને એક વાર કંઈક હૃદયની તકલીફ પકડાઈ જાય ને, તો 9 વાર જે નકામા ઈસીજી કરાયા હતા એને બદલે 10મા વારમાં એ વસૂલ થઈ જાય. રિસ્ક બેનિફિટ રેશિયો. એટલે ઘણીવાર 100 દર્દીમાં કોઈ ટેસ્ટ નોર્મલ આવે, પણ એકમાં પકડાઈ જાય તો એનું તો હૃદયના કેસમાં જીવન બદલાઈ જાય, જીવન બચી જાય છે. એટલે એ પણ એક અગત્યની વસ્તુ છે. તો આ હતા ડોક્ટર સંદર્ભ પટેલ. એમની સાથે આપણી વાતો, તંદુરસ્ત નાતો એમણે પ્રગટ કર્યો. ડોક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર. છેલ્લે એક જ શેર કહેવો છે કે સાજા થવાની શાને ઉતાવળ ભલા કરું, જે દર્દ જેનું એની મને સારવાર છે. જોકે સાજા થવાની તો ઉતાવળ હોવી જ જોઈએ અને બહુ દર્દ હોવું જ ના જોઈએ, પણ સંદર્ભભાઈ જેવા ડોક્ટરો છે ત્યાં સુધી એ બધા જ રોગો એના મૂળ સુધી પહોંચીને આપણને તંદુરસ્તીના ફૂલ ઉગાડે છે. એમનો ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલનો આ એક પ્રશંસનીય પ્રયાસ છે કે તમારા સુધી આપણને જે વાતોની શંકા છે એનું સમાધાન આવી સરસ મજાની વાતો સાથે પહોંચાડીએ છીએ. આભાર. આપના દર્શકો સુધી હૃદયની આ રીતે સરસ વાતો પહોંચાડવાનું જે
તક અમને સાંપડી છે એના બદલ આપનો આભાર. થેન્ક યુ.